પિયર પ્રેશર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. 14-15 વર્ષની ઉંમરે બોયફ્રેન્ડ હોવો જ જોઈએ. ઓહ, તું છોકરાઓ સાથે વાત નથી કરતી? તારો કોઈ ફ્રેન્ડ નથી? નથી. બોયફ્રેન્ડ નથી તો તમને કોઈ અપ્રિશિએટ નથી કરતું, તમને કોઈ ચાહતું નથી. અહીંથી શરૂ થાય છે. પહેલી સિગરેટ પિયર પ્રેશરમાં પીવાય, અને પછી ધીરે ધીરે કે મમ્માસ બોય સિગરેટ નથી પીતો, તારી મમ્મીએ ના પાડી હશે નહીં, દૂધ મંગાવો. આવા બધા પેલાની વચ્ચે બાળક બિનજરૂરી પ્રેશરમાં આવીને એક પ્રયોગ કરે છે. આ પ્રયોગ એને ક્યાં સુધી લઈ જાય છે એની આપણને ખબર નથી. સો આઈ પર્સનલી સજેસ્ટ કે તમારા બાળક સાથે એવો સંવાદ રાખો, એની સાથે વાત કરો જે વાત ફોરબિડન છે. સેક્સ એજ્યુકેશન, ડ્રગ્સ, શરાબ, સિગરેટ, અરે યાર એવી રીતે કેવી રીતે વાત થાય? કાકાને બોલાવો. કાકા શું કામ આવે? તમારું છોકરું, તમે ઉછેરો. કોઈ બીજાને કે તમે વાત કરો. શું કામ કોઈ વાત કરે? તમારી અને તમારા સંતાન વચ્ચે સંવાદ નથી તો એ ઘરમાં વિવાદ નિશ્ચિત છે. જે ઘરમાં સંવાદ છે એ ઘરમાં કદી વિવાદ નહીં થાય. વાત કરો. શક્ય છે આર્ગ્યુમેન્ટ થઈ જાય, શક્ય છે તમારા બેના વિચારો જુદા હોય, અને હશે જ. હું તો એમ કહું છું, મારો એક દોસ્ત છે આર્કિટેક્ટ, એનો દીકરો છે અક્ષત. મારો દોસ્ત કોન્સ્ટન્ટ એની પાછળ પડેલો રે, તારા દોસ્ત બધા ચડ્ડી દેખાય એવા કપડાં પહેરે છે, તારા દોસ્તોના વાળ લાંબા છે, આ કેવા બધા ટેટુ કરાયા છે આદિવાસીઓ જેવા. આવું બધું રોજ ચાલે બાપ દીકરા વચ્ચે. એક દિવસ અમે બધા પાર્ટીમાં ગયેલા, અને એનો છોકરો આવ્યો, એણે વચ્ચે ખુરશી લઈને અમારા બધાની વચ્ચે બેઠો ને કે આ નીતિન અંકલ કેટલી લાંચ લે છે, આ કાજલ આંટી એની જાતને મનમાં શું સમજે છે. એટલે પેલા છોકરાના ફાધર અકળાઈ ગયા કે આ શું કરે છે, આ બિહેવિયર છે? તો કે આઈ થિંક આ જ બિહેવિયર છે, તમે મારા ફ્રેન્ડ્સ જોડે આવું જ કરો છો. આપણને લાગે છે કે બાળકને સ્વમાન નથી. 3 વર્ષના બાળકને પણ સ્વમાન છે. એને સમજાતું નથી કે કોઈએ એનું અપમાન કર્યું છે, બાકી એ માણસથી એ આપોઆપ દૂર રહે છે. એને વાલ કરે એ બાળક તરત જ એની પાસે જાય છે, અને એને સહેજ પણ એવું લાગે કે આમાં વાલ નથી, આમાં ઉષ્મા નથી, આમાં હૂંફ નથી, એનાથી એની મેળે દૂર રહે છે. આ શું છે? એની સમજણ છે. એક બહુ સુંદર નવલકથા છે, કદાચ તમે વાંચી હોય, વુમન ઓફ સબસ્ટન્સ કરીને. એમાં એક માં છે, એણે આખી દુનિયા, આખું એમ્પાયર જાતે ઊભું કર્યું છે, અને એક જ દીકરો છે, પતિને કાઢી મૂક્યો છે. હવે આ જે દીકરો છે એ આવે છે ભણીને, અને માં એને કહે છે કે હવે આવતીકાલથી ઓફિસ. અને દીકરો માને કહે છે કે મારે તો પેઇન્ટર બનવું છે. માના પગ નીચેથી જમીન જતી રહે છે કે આ એમ્પાયર મેં ઊભું કર્યું અને આ પેઇન્ટર બનવા માગે છે, હવે આપણું આવી બનશે. પણ માં ચતુર છે, દીકરાને કહે છે કે ઓકે, આપણે તારું એક્ઝિબિશન કરીએ. એમાં શું, તું પેઇન્ટર બનવા માંગતો હોય તો તું બનાવ પેઇન્ટિંગ્સ, આપણે તારું એક્ઝિબિશન કરીએ. પેઇન્ટિંગના એક્ઝિબિશનના આગલા દિવસે માં દુનિયાભરના સારા ક્રિટિક્સને બોલાવે છે, પૈસા આપે છે. એટલે ક્રિટિક્સ કહે છે કે એમાં શું, અમે તો સારું હશે તો સારું જ લખીશું, એને માટે કે તમારે લાંચ આપવાની? તો કે ના, તમારે ખરાબ લખવાનું છે. પેઇન્ટિંગનું એક્ઝિબિશન થાય છે, ખૂબ વિવેચન થાય છે. એક જણ તો એવું લખે છે કે એણે બ્રશ છોડીને ઝાડુ પકડવું જોઈએ. દીકરો આત્મવિશ્વાસ વિહીન થઈ જાય છે, ડિપ્રેશનમાં છે, ઘરમાં જ બેસી રહે છે, બહાર નથી જતો. માં એક દિવસ એક બિઝનેસના કોઈ ચેકમાં સહી કરવાની છે, એમાં એક 21 વર્ષની સેક્રેટરી માની આવે છે, અને પેલા છોકરાને ઘરે આવીને સહી કરાવવાની છે, જુએ છે ચારે તરફ, અને કે આવડું મોટું ઘર તમારા 2 જ જણા માટે? અહીંથી શરૂ થાય છે આ છોકરાના પ્રિવિલેજીસનું લિસ્ટ. એની પાસે શું શું છે એ આ છોકરી એના અહોભાવમાં એને કહે છે. પછી આ છોકરો એને કહે છે એ હું તો ડિપ્રેસ્ડ છું, મારે પેઇન્ટર બનવું હતું, પણ આવું બધું મારું વિવેચન થયું, અને હવે તો મારા જીવનમાં કંઈ રહ્યું નથી. અને પેલી 21 વર્ષની છોકરી એને કહે છે કે એ તો ઓપિનિયન છે, તું સ્વીકારે નહીં ત્યાં સુધી એ નિષ્ફળતા નથી.
અભિપ્રાય આપવાનો તો દરેકને અધિકાર છે. મારા પર એક કાગળો આવે છે કે તમે બૈરા બગાડવાનું બંધ કરો એમ, તો હું બંધ કરી દઉં બોલવાનું. કેટલા બધા લોકો મને ફોન કરીને કહે છે કે તમે આવું બોલ્ડ લખો છો ને તમે આમ લખો છો ને તમે આ કરો છો. એની સામે એવા પણ લોકો છે કે જે હમણાં મેં એક લેખ લખેલો, એમાં મેં લખેલું કે જે દેશમાં વિલન હીરો છે એ દેશનું ભવિષ્ય ઝીરો છે. એનિમલ ફિલ્મની વિરુદ્ધમાં મેં આ લેખ લખેલો. ત્યારે મને એક ભાઈ, સાવ અજાણ્યા ભાઈએ ફોન કરીને મને ગળગળા થઈ ગયા ફોન ઉપર કે બેન હવે આવું લખનારા જ નથી રહ્યા. હું દિગંતભાઈને વાંચતો અને તમને વાંચું છું. સાવ અજાણ્યા, હું એમને ઓળખતી પણ નથી. એમણે નંબર ક્યાંથી મેળવ્યો, શું કર્યું, મને કંઈ ખબર નથી. કે જિંદગી સરળ નથી જ. બધું તમને રોઝ પેટલ પર નહીં મળે. કેમ્પમાં જાઓ તો ઠંડી પણ લાગે, ખાવાનું કદાચ ન પણ ભાવે, નદીમાં નાહવું પડે તો ઠંડુ પાણી પણ હોય, રાફ્ટિંગ કરો તમે દાખલા તરીકે તો ઠંડા પાણીમાં કૂદો અને તમને એમ થાય કે અરે રે આ તો નહોતું કરવા જેવું. પણ કર્યા પછી સમજાય કે મજા આવી યાર. કર્યું જ નથી ત્યાં સુધી ખબર કેવી રીતે પડે. મારો મોટો દીકરો 2.5 વર્ષનો 3જે માળથી પડી ગયો અને વી લોસ્ટ હિમ. એ પછી અમે જ્યારે ન્યૂઝીલેન્ડ ગયા ત્યારે મારો દીકરો 20 વર્ષનો 19 વર્ષનો હતો અને એણે કહ્યું કે મારે બંજી જમ્પિંગ કરવું છે. મારે માટે આ એવી ભયાનક પળ હતી કે જ્યારે મારે નિર્ણય કરવાનો હતો કે એને કરવા દેવું કે ન કરવા દેવું. અને એનો એવો આગ્રહ કે તું ત્યાં ઊભી રહીને જો. તો સારું, એણે 133 મીટર પરથી કૂદીને બંજી જમ્પિંગ કર્યું. હું ઊભી રહી, મેં જોયું અને પછી એને કહ્યું, જોયા પછી કે ફરી બીજી વાર મને ઊભી નહીં રાખતો, કેમ કે તું આવી રીતે પડતો હોઈશ ને ત્યારે વચ્ચે જ મને હાર્ટ બંધ થઈ જશે મારો. પણ મેં આજે જોઈ લીધું. એક બાળક ખોયું છે માટે હું બીજા બાળકને પ્રિવિલેજમાંથી કેવી રીતે બાકી રાખી શકું? એ ખોટું જ છે અને એ ખોટું છે એ વાત પહેલાં તો મારે સ્વીકારવી પડે. મને કોઈ કે છેતરી છે માટે હું જીવનભર કોઈના પર વિશ્વાસ ન કરું? એવું કેવી રીતે થઈ શકે? દરેક માણસ સરખા નથી હોતા. એ વાત આપણે આપણા સંતાનને શીખવવાની છે. તમે કોણ છો એ ઓળખો તો બાકીની દુનિયા સરળ થઈ જાય છે. એમણે કહ્યું સાડી પહેરે છે. હા, હું સાડી એટલા માટે પહેરું છું કારણ કે મને એવું લાગે છે કે આ ભારતીય પોશાક છે. હું વાતો જે કરું એ, પણ મારા દેશનો પોશાક હું પહેરીશ. હું વિદેશમાં પણ સાડી પહેરું છું અને બેગો ઊંચકી ઊંચકીને લઈ જાઉં છું, ઊંચકી ઊંચકીને લાવું છું કારણ કે મને ખબર છે કે મને આ જ ફાવે છે, મને આ જ અનુકૂળ છે. હું આ છું. ધીસ ઇઝ વોટ આઈ એમ. સો ટીચ યોર ચાઇલ્ડ હુ ધે આર. એને શીખવો એને શું ગમે છે, એને શું કરવું છે. હમણાં જ કહ્યું કે બહુ સરસ લખે છે. હવે બહુ સરસ લખે છે તો એ ક્યાંક તો પબ્લિશ થવું જોઈએ, કોઈક તો વાંચે. એ લખે છે એની ડાયરીમાં જ રહેશે જીવનભર અને અમુક વર્ષો પછી 30 વર્ષની 35 વર્ષની થશે ત્યારે એ ડાયરી એ કોઈકને બતાવશે અને કહેશે કે જો હું આવી કવિતાઓ લખતી હતી. લખતી હતી શું છે, લખું છું છે. કેટલી બધી સ્ત્રીઓ 40 વર્ષની ઉંમરે મને મળે છે ત્યારે હંમેશા એવું કહે છે કે હું બહુ સારી વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતી, હું સારી ડાન્સર હતી, હું સારું ગાતી, હું આમ કરતી. પછી તો કે પછી લગ્ન થઈ ગયા. લગ્નથી કારકિર્દી પૂરી નથી થતી એ શીખવો તમારી દીકરીને. જવાબદારી વધે છે ચોક્કસ, પણ પોતાના માટે સમય મળે જ છે એને કાઢવો જ જોઈએ. હું એવા કેટલા લોકોને ઓળખું છું કે જે લોકોનું વજન વધી ગયું છે અને 50, 52, 40, 45ની ઉંમરે એ સ્ત્રીઓ એવું કહે કે હવે કોના માટે ઉતારવાનું? ત્યારે મને સવાલ થાય કે કોના માટે એટલે શું? તમે અપ્રિશિએટ થવા માટે જ તૈયાર થાવ છો? અરીસો તમને કંઈ નથી કહેતો? Don't you want to look good for yourself? Don't you want to feel good for yourself? Don't you want to be fit for yourself? એ વિચાર તો આપણે કદી આપણા બાળકને આપ્યો જ નથી. હોર્લિક્સ પીવડાવે મા બાપ, હાઈટ વધે. ઓછી હોય તો કે આની હાઈટ નથી વધતી. અરે તમે ક્યાં એના મગજમાં નાખો છો કે હાઈટ નથી વધતી? સલમાનની હાઈટ ઓછી જ છે તોય સુપરસ્ટાર છે. ઊંચો હોય તો જ સ્ટાર. દુનિયાનો કોઈ પણ માણસ એના શરીરથી, એના દેખાવથી કે એની પોતાના જન્મથી મહાન નથી બનતો. એવું હોત તો રાજીવ ગાંધીનો દીકરો આજે પ્રાઇમ મિનિસ્ટર હોત, પણ નથી. કશું વારસામાં મળતું જ નથી. અને તમે સુંદર છો એમાં તમે શું કર્યું? એ તો તમને કુદરતની દેન છે.
કેટલી બધી મમ્મીઓને મેં જોઈ છે નાની ઉંમરે છોકરીઓને કે બદામ નહીં ખાય ને તો વાળ નહીં વધે. નહીં વધે તો તેલ પીવા ગયા. લાંબા વાળ તારી ઓળખ નથી. આમ નહીં કરે ને તો આમ નહીં થાય, ગોરી નહીં થાય ને તો પછી છોકરો નહીં મળે. અને બધી જાહેરાત આજે જ હશે ભાસ્કરમાં, વાંચો. લાંબી ઊંચી ગોળી પાતળી સુશીલ, બધાને આવી જ છોકરી જોઈતી હોય. નિર્દોષ ડિવોર્સી મને હજી સમજાયું જ નથી, આજ સુધી નથી સમજાયું. એટલે શું? પોતે જાતે સર્ટિફિકેટ આપ્યું છે નિર્દોષ ડિવોર્સી, હું છું નિર્દોષ. અને આ બધા દાખલા આપણા સમાજમાં જ છે, ક્યાંય બહાર નથી.